આજે રહેવા દે, કાલથી કરજે, આજ રહેવા દે તું કાલથી કરજે. આ સામાન્ય લોકોની આદત છે. દરેક લોકો આનું આમ જ હોય છે. તમે એમ કહો કે હાથમાં અંગૂઠી પહેરી લો કે તિલક લગાડી દો ને બધું થઈ જાય. આજે આપણે વાત કરશું કે ખરાબ આદત કઈ રીતે છોડવી. તો એની પહેલા તો આપણે વાત કરીએ કે ભાઈ ખરાબ આદત લાગે છે શા માટે, ખરાબ આદત લાગવાનું કારણ શું છે. તેની અંદર તો પહેલું કે આપણે પહેલાં તો જે લોકોની સાથે રહેવી છે તે લોકો કેવા છે, તેમની આદતો કેવી છે, તે વ્યક્તિ સવારથી લઈને સાંજ સુધી શું કરે છે, કે આપણે પોતે આપણે શું કરીએ છીએ, આપણું આત્મનિરીક્ષણ આપણે કરીએ છીએ કે નહીં. ખરાબ આદત કેમ છોડવી. ખરાબ આદત કોને કહેવાય તો કે જેનાથી આપણે જે નક્કી કરેલું કામ છે કે આપણે જે લક્ષ્ય બનાવ્યો છે તેને સરખી રીતે પહોંચી ન શકીએ, તેને આપણે મેળવી ન શકીએ, મતલબમાં આપણે કામ ન કરી શકીએ અને આપણે બીજું કામ કરીએ કે જે આપણે કરવાનું નથી. આપણું મન આપણને જે કામ કરવા માટે ઉત્સાહિત કરે છે કે ભાઈ આજે મારે 9 વાગે જાગવું છે, આજે સાંજે મારે 12 વાગ્યા સુધી પિક્ચર જોવું છે, મારે આજે આમ કરવું છે, મારે આજે આમાં જવું છે. પણ એ બધી જે આપણા કામ કરવાની, આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાની જે કામ છે તેમની વિરુદ્ધમાં જઈને જે કાર્ય થાય છે તે ખરાબ આદતોનું એક કારણ બની શકે. ખરાબ આદત એક એવી વસ્તુ છે કે જેનો દરેક વ્યક્તિના જીવનમાં તે આવે છે. જે કરોડપતિ હોય કે જે ગરીબ હોય, સુખી હોય કે દુઃખી હોય, કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં ખરાબ આદત ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક દિવસે તો આવી જ હોય છે. તેમનું મન તે આદતથી બળવો કરતું હોય છે કે મારે આનાથી છૂટવું છે, પણ તે ખરાબ આદતોના ચક્રમાં એટલો બધો ગૂંચવાયેલો રહે છે કે તે એમાંથી નીકળી નથી શકતો. તે એનાથી બહાર નીકળવા માંગે છે પણ તે નીકળી નથી શકતો. તે અલગ અલગ ઉપાયો કરે છે, મોટિવેશનલ વિડીયો જોવે છે, પુસ્તકો વાંચે છે, કોઈ ગુરુઓને મળે છે, બરોબર. મતલબ તે ખરાબ આદતથી નીકળવાની કોશિશ તે કરે છે. પણ ઈ કોણ લોકો કરે છે કે જેને ખબર છે કે ઈ ખોટા કામની અંદર પડેલા છે, જે કામ તેને નથી કરવાનું તેની અંદર તેઓ પડેલા છે, તે જઈને ઈ લોકો એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પણ ઈ આવા લોકો જેને ખબર જ નથી કે હું ખરાબ આદતમાં પડેલો છું, કે હું એવા કામમાં પડેલો છું કે એમાંથી મારે નીકળવું પડશે, ઈ લોકો ક્યારેય એવો પ્રયત્ન કરતા નથી. અને ઉલટું કે જે લોકો તેને કહે છે કે તું ખરાબ આદતમાં પડેલો છો, કે તું ખોટી દિશામાં જઈ રહ્યો છો, તેમને પણ તે ઊંધી આંગળી ચીંધીને વાત કરે છે. આવા લોકો પણ ઘણા બધા છે માર્કેટમાં. તો પહેલા તો આપણને ખબર પડી ગઈ હતી કે ખરાબ આદત એટલે શું. બીજું કે કેટલા લોકો દુનિયાના મતલબ લગભગ બધા જ લોકો આ આદતથી પીડાતા હોય છે. દરેક લોકોની અલગ ખરાબ ટેવ હોય છે, બરોબર. બધાની હરખી ટેવ નથી હોતી. હવે માની લો કે ભાઈ હું તમને કહું કે ભાઈ એલોન મસ્ક, બરોબર, કે ભાઈ આપણા પોલિટિશિયન છે મોટા કે ભાઈ કોઈ પણ રાજનેતા છે કે અભિનેત્રી છે કે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, તે હંમેશા પોતાના જીવનમાં 100% સાચો નિર્ણય લેતા હોય એવું નથી. કંઈક ને કંઈક એનામાં એવું કંઈક હોય છે જે તેને સુધારવું પડે છે. હવે ઈ વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે કે તે તેને જોઈ શકે છે કે નહીં. અને તે ક્યારે સંભવ છે જ્યારે પોતાની આંખો બહારની તરફથી વળીને અંદરની તરફ આવે છે, તે તમને ખબર પડે છે કે તમે ક્યાં ભૂલ કરો છો. સિમ્પલ વાત તમને હું કહું કે જ્યારે તમારી આંખો ખુલ્લી હોય તે તમને બહારનું દ્રશ્ય બતાય છે,
બહારનું કે બહાર શું ચાલી રહ્યું છે, સમાજ લોકો શું કરી રહ્યા છે, એટલે તમને બહારના દોષો તમને બતાશે, પણ પોતાની અંદર પોતાના જીવનમાં હું શું કરી રહ્યો છું તેનાથી તમે અનવિઘ્ન રહેશો. તો એને જાણવા માટે તમારે સિમ્પલ કંઈ કરવાનું નથી, બસ પોતાની ઉપર ધ્યાન દેવાનું છે કે હું આખા દિવસમાં શું કામ કરી રહ્યો છું, હું એવું કયું કામ કરી રહ્યો છું કે જે મારા લક્ષ્ય સુધી મને પહોંચાડતું નથી અથવા મને અટકાવે છે, એવું હું કયું કામ કરી રહ્યો છું. બસ તેને જાણવાનું છે, તેને ઓળખવાનું છે અને તેમાંથી ધીરે 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 બહાર આવવાનું છે. તેનાથી ઉલટું આપણે જે કામ કરવાનું છે તે કરવાનું છે. સિમ્પલ છે. આમાં કાંઈ મોટી રોકેટ સાયન્સ નથી કે સ્ટેપ બાય સ્ટેપ તમે પહેલાં આમ કરો, પછી તમે એમ કરો, આમ કરો, આમ કરો, એવું કાંઈ નથી. અને એવું જેવું કહેતા હોય, બરોબર, એની વાત માનવાની પણ નથી. તમારે પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો છે કે ભાઈ, માનો કે ઉદાહરણ તરીકે ભાઈ હું છે, કોઈ વ્યક્તિ છે કે સવારમાં 8 વાગે જાગતો હોય અને દરરોજ સવારમાં એને આદત પડી ગઈ હોય 8 વાગે જાગવાની, પણ તેના મનમાં એવું થાય છે કે નહીં, મારે સવારમાં 6 વાગે જાગવું પડે, કે ભાઈ 5-6 વાગે જાગી જવું પડે, બરોબર, અને છતાં તે પણ જાગતો નથી. તેમનું મન થાય છે જાગવાનું, પણ તે જાગતો નથી ને જાગે છે 8 વાગે. તો એવી કન્ડિશનમાં તેમની જે આદત છે ને એ ખરાબ આદત છે. એમનું મન બળવો કરે છે, પણ તે આદત પડી ગઈ છે એટલા માટે એ 8 વાગે જાગે છે, બરોબર. તો એને હવે ધીરે 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 એક હારે તે 6 વાગે કે 5 વાગે નહીં જાગી શકે. હવે એને 15 મિનિટ ઘટાડતા 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 એને 5 વાગે જાગવાની આદત પાડવી પડશે. પણ તે ક્યારે થશે? કે જે મહિના પછી કે 15 દિવસ પછી ધીરે 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 તે ત્યાં પહોંચશે. હવે એક હારે જો તે પહોંચવાની કોશિશ કરશે તો એમાં તે નિષ્ફળ થઈ જશે, નિષ્ફળ જશે, 100% નિષ્ફળ જશે. અને નિષ્ફળ તો જશે, પણ પાછો એ પાણીમાં બેસી જાય. કઈ રીતે? કે માનો કે ભાઈ એને પ્રયાસ ચાલુ કર્યો, બરોબર, કે ભાઈ આવતીકાલે મારે છે ને 5 વાગે જાગી જ જવું છે, ગમે એમ થાય. હવે એની વર્ષોની આદત છે એ 8 વાગે જાગવાની છે. હવે એ નક્કી કરે છે કે મારે 5 વાગે જાગી જવું છે, બરોબર. અંદરથી એને મોટિવેશન આવે છે, બહારથી કોઈ એને કહી દીધું છે કે ભાઈ આપણે છે ને હવે તો ભાઈ સવારમાં જાગીને 5 વાગે જાગીને કસરત કરવા માંડવી છે, કે દોડવા નીકળી જવું છે અને શરીર સ્વસ્થ રાખવું છે, બરોબર છે. પણ જેવો તે સવારમાં અલાર્મ વાગે છે તો તરત જ તેઓ બંધ કરી દે છે. તરત જ એના મનમાં જે જૂની આદત છે તે ચાલ્યા કરે છે, કે એનું મન એમ કહે છે કે ભાઈ તું રહેવા દે, આજે રહેવા દે, કાલથી કરજે, આજ રહેવા દે, તું કાલથી કરજે. અને તેનું મન પાછું જૂની આદતમાં, ચક્રવ્યૂહમાં ફસાઈ જઈને 8 વાગ્યા સુધી સૂવે છે, બરોબર. આ સામાન્ય લોકોની આદત છે, દરેક લોકો આનું આમ જ હોય છે, બરોબર. તો એના ચકડામાં તે ફરવાતો રહેશે, ધીરે ધીરે એમાંથી બહાર નહીં નીકળે. હવે જો એને એમાંથી બહાર નીકળવું હોય તો એને 8 વાગ્યાના બદલે 7:45નો અલાર્મ મૂકવો પડે. 7:15 વહેલું જાગવાની આદત પાડવી પડે. પછી અઠવાડિયા સુધી 7:45 જાગશે. પછી અઠવાડિયું 7:30 વાગે જાગશે. પછી એના અઠવાડિયું 7:15 જાગશે. પછી 7 વાગે જાગશે. એ રીતે ધીરે ધીરે આદત પાડતો પાડતો એ 5 વાગ્યા સુધી પહોંચશે. તઈ એ પોતાના લક્ષ્યમાં હાસિલ થશે. તઈ એને આત્મવિશ્વાસ ધીરે ધીરે આવશે કે નહીં, હું આ કરી શકું છું. પણ ડાયરેક્ટ તે પહેલા સ્ટેપથી અંત સ્ટેપ સુધી જો કૂદકો મારશે તો એ નીચે જ પડવાનો છે. સ્વાભાવિક જ છે કે જ્યાં છે એ ન્યાય નહીં, નીચે પડશે. તો સૌથી સહેલું વાત એ છે કે પોતાના મનમાં મક્કમતા રાખો કે ભાઈ હું કોઈ પણ કાર્ય કરી શકું છું. કોઈ પણ નાનામાં નાનું કે મોટામાં મોટું કોઈ પણ કામ હું કરી શકું છું. મને મારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે. જે પણ કંઈ લક્ષ્ય બનાવો તેમને ટુકડામાં કાપી નાખો અને ધીરે ધીરે હાંસલ કરતા જાઓ.
એક સમય એવો આવશે કે તમે ત્યાં સુધી પહોંચી જશો, પણ તેની માટે તમારે પોતાને પ્રયાસ કરતો રહેવો પડશે. તમારે પોતાને મહેનત કરવી પડશે. તમારે પોતે પ્લાનિંગ કરવું પડશે. તઈ જઈને તમને ના સફળતા મળશે. તમે એમ કહો કે હાથમાં અંગૂઠી પહેરી લો, કે તિલક લગાડી દો અને બધું થઈ જાય, કે મંત્ર બોલી દો અને ભગવાન મારું કામ કરી નાખે, તો એ શક્ય નથી. અને આજે માર્કેટમાં આવું બધું ઘણું બધું થઈ રહ્યું છે, જે અંધવિશ્વાસના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરે છે, સમય અને પૈસાનું વેડફે છે, અને કાંઈ પણ પરિણામ પ્રાપ્ત થતું નથી. છેલ્લે આવીને ત્યાંનો ત્યાં જ રહે છે. તેના જીવનમાં કોઈ પ્રગતિ થતી નથી. હા, એક નિયમ છે કે પ્રોબેબિલિટીનો, સંભાવનાનો નિયમ, કે માનો કે ભાઈ 100 જણા કોઈ એક વ્યક્તિ આગળ ગયા અને તેને એમ કીધું કે તમે આ રીતે આમ રીતે કામ કરજો, આ રીતે તમે કામ કરશો તો તમારું કામ પૂરું થશે. હવે 100માંથી માનો કે 10 જણા તો સફળ થશે ને, 10 જણા તો નહીં, 100માંથી 5 જણા તો ઓછામાં ઓછા સફળ થશે જ તે ને. એ કરશે કે નહીં કરે તોય સફળ તો થશે જ તે. પણ એ સંભાવનાનો નિયમ એવા લોકો એની ઉપર લાગુ કરે છે, જેના કારણે જે મહેનતુવાળી પબ્લિક છે તે પણ એના ઝાંસામાં ફસાઈ જાય છે અને પૈસાનો અને સમયનો બગાડ કરે છે. તો બસ હું એટલું જ કહેવા માગું છું કે પોતાની ઉપર વિશ્વાસ રાખો, પોતાને શું હાસિલ કરવું છે તેની ઉપર જુઓ, તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે શું કરી શકીએ છીએ તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. હું શું કરી શકું છું, હું ક્યાંથી શરૂઆત કરી શકું છું તે જુઓ. ઘણી વખત એવું થાય છે કે આપણે પૂરો પહાડ ચડવાની કોશિશ કરીએ છીએ, પણ પહાડ ચડવા કરતાં આપણે પહેલાં એક કદમ આગળ વધવાની જરૂર છે, એક કદમ ઉઠાવવાની જરૂર છે. એટલે ઓટોમેટિક ધીરે ધીરે જેટલું બતાતું જશે એટલે આગળ વધતા જઈશું અને ધીરે ધીરે પહાડ ચડી જઈશું. બસ આનાથી બીજો કોઈ મોટો નિયમ નથી કે તમને ભાઈ કંઈક જાદુ થઈ જાય, ચમત્કાર થઈ જાય, તમારે કંઈક મતલબ એવું પ્રાપ્ત થઈ જાય. નિયમ સાવ સાદા અને સિમ્પલ છે. પોતાની ઉપર કામ કરો, મહેનત કરો. તો આજની મારી વાત મને વિશ્વાસ છે કે તમને સમજાઈ ગઈ છે કે હું શું કહેવા માગું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવો. શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ. મળીશું આવતા વિડીયોમાં.